તો વાત કરીએ અરવલ્લીની। અરવલ્લીમાં પણ ભારત બંધના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। અરવલ્લીના ભિલોડામાં બજાર સજ્જડ બંધ। સુપ્રીમ કોર્ટના અનામત ચુકાદાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। એસસી એસટી અનામતના ચુકાદાને લઈને બંધ રખાયું છે। વેપારીઓએ બંધનું આપ્યું છે સમર્થન। બંધના એલાનને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ચુકાદો પરત ન લેવાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે। અરવલ્લીમાં પણ અત્યારે વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। અરવલ્લીના ભિલોડામાં બજાર ને સજ્જડ બંધ રાખી દેવામાં આવ્યું છે। સુપ્રીમ કોર્ટે અનામતના ચુકાદાને લઈને જે વિરોધ કરી રહ્યો છે તે અરવલ્લીમાં પણ દેખાઈ રહ્યો છે, જેના પ્રત્યાઘાત ગુજરાતમાં પણ પડી રહ્યા છે। અરવલ્લીમાં આપ જોઈ રહ્યા છો અત્યારે બજાર છે તે સજ્જડ બંધ કરી દેવામાં આવ્યું છે। તમામ દુકાનોને બંધ કરી દેવામાં આવી છે। તમામ દુકાનોના શટર પાડી દેવામાં આવે છે। કોઈ પણ વ્યક્તિ અત્યારે બજારમાં દેખાઈ નથી રહ્યું। એસસી એસટી અનામતના ચુકાદાને લઈને બંધ રખાયું છે। વેપારીઓએ બંધ આપ્યું છે અને આ બંધને સમર્થન પણ આપ્યું છે, જેથી કોઈ પણ વેપારી અત્યારે દુકાન શરૂ નથી કરી અને વેપારીઓ છે તે રસ્તા પર આવી અને વિરોધ નોંધાવી રહ્યા છે। બંધના એલાનને પગલે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ખાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બંધના એલાનને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। ચુકાદો પરત ન લેવાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। અત્યારે અરવલ્લીમાં તેની અસર વધુ દેખાઈ રહી છે। એસસી એસટી અનામતના ચુકાદાને લઈને જે સુપ્રીમ કોર્ટે નિર્ણય જાહેર કર્યો છે, અત્યારે ઠેર ઠેર જગ્યાએ પૂરા ભારત બંધનું એલાન છે। ભારતમાં જે વધારે અસર બિહારમાં દેખાઈ રહી છે, રાજસ્થાનમાં દેખાઈ રહી છે। આ સાથે અરવલ્લીની વાત કરીએ આપણા ગુજરાતમાં પણ તેના અસર દેખાઈ રહી છે। અરવલ્લીની અસર દેખાઈ રહી છે। તો આ મુદ્દે વધુ વિગત આપવા માટે શરીફ મંસૂરી આપણી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। શરીફ, અત્યારે જે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે જેને લઈને વિરોધ ઠેર ઠેર જગ્યાએ જોવા મળી રહ્યો છે, અરવલ્લીમાં અત્યારે શું સમાચાર, અત્યારે શું દેખાઈ રહ્યું છે અરવલ્લીમાં? બંધ રાખવામાં આવેલી શરીફ, આપણે મારો અવાજ આવી રહ્યો છે? જી, અરવલ્લીમાં અત્યારે જે બજાર બંધ છે, વેપારીઓ બહાર આવી ગયા છે અને એકદમ સમર્થન જે છે તે સૌ વેપારીઓ આપી રહ્યા છે। આ ચુકાદાને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે, શું વધુ વિગત? સમર્થન જાહેર કર્યું હતું જી, પાર્ટી પેટર્નને ત્યાંથી 13 સપ્ટેમ્બરે ગાંધીનગર અને અહિંસા આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી। જી, તો અત્યારે સુપ્રીમ કોર્ટની જે ચુકાદો છે તેને વેપારીઓ સમર્થન આપી અને વિરોધ નોંધાવી રહ્યા છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ખાસ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, શું બધું વિગત? ચોક્કસથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। જી શરીફ, અત્યારે વેપારીઓએ જે બંધનું એલાન કર્યું છે અને આગળ ચીમકી પણ ઉચ્ચારી છે કે આગામી દિવસો બાદ જો તેમનો આ નિર્ણય જે છે તે લીધો છે અને તેમની સામે કોઈ પણ પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। અત્યારે વેપારીઓનું શું કહેવાનું થાય છે? કોઈ વેપારીઓ સાથે વાતચીત થઈ હોય તેમનું શું કહેવાનું થાય છે અત્યારે? ચોક્કસથી જણાવેલું કે વેપારી જોડે તો વાત થઈ શકી નથી, પણ જે આદિવાસી સમાજના આગેવાનો જોડે વાત થઈ કે 13 સપ્ટેમ્બરે ગાંધીનગર આવ્યા ત્યાં આંદોલનની ચીમકી આપવામાં આવી। શરીફ, અત્યારે માત્ર અરવલ્લીમાં જ સજ્જડ બંધ છે કે આજુબાજુના વિસ્તારોમાં પણ બંધનું એલાન રાખવામાં આવ્યું છે? આજુબાજુના કોઈ વિસ્તારોની પણ બજારો બંધ છે કે માત્ર અરવલ્લીમાં જ આ સમર્થન આપવામાં આવી રહ્યું છે વિરોધને? અરવલ્લીના જે તહેવાર સાથે સતત બંધ કરવામાં આવ્યું છે। જી, સમગ્ર વિગત બદલ આભાર। તો અત્યારે અરવલ્લીમાં બંધનું એલાન કરવામાં આવી રહ્યું છે। બંધના એલાનમાં અત્યારે ફૂલ સમર્થનમાં વેપારીઓ છે, કારણ કે જે કોર્ટે ચુકાદો આપ્યો છે, નિર્ણય આપ્યો છે તેને બિલકુલ સ્વીકારવામાં નથી આવ્યો અને આગામી દિવસોમાં જો આ નિર્ણય બદલવામાં નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી અનામતનું વર્ગીકરણ અને ક્રિમિનલ બાબતે સમગ્ર ભારત દેશનું બંધનું એલાન આપવામાં આવ્યું છે।
ત્યારે સમગ્ર સાબરકાંઠાને આદિવાસી ડુંગરી ગરાસિયા પંચ સમાજ દ્વારા દલિત સમાજ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે। નામદાર સુપ્રીમ કોર્ટ જો ફેર વિચારણા નહીં કરે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર જો અમને સહયોગ નહીં આપવામાં આવે તો આગામી 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી દિવસના રોજ ગાંધીનગર ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન કરવામાં આવશે। માટે આ ફેર વિચારણા કરી SC/ST સમાજને ન્યાય આપવામાં આવે એના માટે આજે ભારત બંધને એલાન આપવામાં આવ્યું છે। તમામ જાતના સમાજના આગેવાનો, તમામ નાના મોટા વેપારીઓ, તમામ લોકોએ સહયોગ આપ્યો છે, સમર્થન આપ્યું છે। માટે ફરીથી જ્યારે જરૂર પડે ત્યારે અમે SC/ST સમાજ ગાંધી ચિંધ્યા આંદોલન માર્ગે જઈ અને અમારા હક અને અધિકાર મેળવું છું, એમાં કોઈ શંકાને સ્થાન નથી।